માલપુર તાલુકાના પરસોડા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદી શરૂ કરાઈ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજી મંદિર માંગ કાગવડના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિ માંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો બાદ મંદિર માંગ ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિના મૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું। ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ એક મુલાકાત માંગ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રોજે રોજના ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી શરૂ કરશે તેમજ સર્વ જ્ઞાતિ જાતિના કલ્યાણ માટે આરોગ્ય સેવાઓ, શિક્ષણ સુવિધાઓ, ખેત તલાવડી, ખેતી, વેપાર સહિત ગામમાં વિકાસના કાર્યો કરશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે। સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો, ગૌશાળા સહિત વિકાસના લગતા તમામ કાર્યો કરશે। નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી માલપુર। જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો જેથી આપના સમાચાર સૌપ્રથમ આપ સૌ લોકોને મળી રહે। રોલ જય માં ખોડલ સેવા ટ્રસ્ટ એ પરસોડા ગામની અંદર અરવલ્લી જિલ્લામાં આવેલું એક ગામ છે। જે આગળ 17/2/2024ના રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ। તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કરેલ છે। આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે। આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે। નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું। એ સિવાય બગીચાઓ પણ કરીશું। વૃદ્ધો માટે વિસામો પણ કરવા માગીએ છીએ। ગામની અંદર એક વાડી બનાવવા માંગીએ છીએ। આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ। આ રીતે અમે ગામની અંદર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને એક પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ। જય ખોડલ।